અમરેલી જિલ્લામાં ગઈકાલે જે કમોસમી વરસાદ થયો, માવઠું થયું અને ભારે પવન ફૂંકાયો. પવન ફૂંકાતા જ ખેડૂતોની સ્થિતિ છે તે કફોડી બની છે. સાથે જ બાગાયતી પાકને પણ મોટું નુકસાન થયું છે. એટલે કે કેરીની જે સિઝન આવી હતી, ખેડૂત છે તે વર્ષે માંડ એક પાક લઈ શકે તે રીતે ખેતી પાકને નુકસાન સાથે કેરીને નુકસાન થયું છે. તમે દ્રશ્ય જોઈ શકો છો કે આ ખેતીના પાકને સાથે સાથે આંબાઓ ઉપર જે મોર આવેલા હતા અને કેરી છે તે અત્યારે ખરી ચૂકી છે. આ તમે જોવો તો આંબામાં ક્યાંક ક્યાંક ભાગે કેરી છે. આ નીચે દ્રશ્ય તમે જોઈ શકો છો. આ કેરી તમામ છે તે અત્યારે ખરી ચૂકી છે અને આંબા ઉપરથી જે મોટું નુકસાન છે તે ખેડૂતોને વેઠવાનો વારો આવ્યો છે. ત્યારે બાગાયતી પાકમાં કેરી હોય કે કેળ હોય કે પછી પપૈયા હોય, તેમાં અનેક પાકોને નુકસાન થયું છે. ત્યારે બગીચા માલિકોને એક મોટું આર્થિક નુકસાન થયું છે અને વાવાઝોડા જે તોકતે હતું એની પછીનું આ એક બીજી વખત ખેડૂતોને મોટો માર પડ્યો છે. અને કેરીની સિઝનના સમયે જ આ માવઠું છે તે વરસે છે અને સાથે જ ભારે પવન ફૂંકાતા આપણે સાવરકુંડલાના સેંજલ ગામે છીએ અને સેંજલ ગામે જે બગીચાઓ છે તે 50 વીઘા હોય કે 60 વીઘા છે. અનેક બગીચાઓમાં મોટા પાયે નુકસાન થયું છે અને કેરી છે તે ખરી ચૂકી છે. મહેન્દ્રસિંહ, નાવલી ન્યૂઝ, સાવરકુંડલા.